કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે હતા ત્યારે તેમણે અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો। સ્ટેજ પર નાની બાળકીને પણ બોલાવી તેની સાથે પણ સંવાદ કર્યો। આ બાળકીનું નામ ચારવી સોલંકી છે। તેમણે કહ્યું, મને નેતાએ સ્ટેજ પર બોલાવી તેથી મને બહુ ખુશી થઈ। દેખાઈ હતી એમને એટલે એમણે મને બોલાવી અને મને બહુ ખુશી થઈ કે એમણે મને બોલાવી। શું વાત કરી? એમણે મારું નામ પૂછ્યું અને મેં એમને કીધું કે મારું નામ ચારવી સોલંકી છે। એમણે એવું પૂછ્યું કે તું અત્યારે કયા ધોરણમાં ભણું છું? મેં કીધું કે હું 7th માં ભણું છું અને હું બેડમિન્ટનની ફિલ્ડમાં જવાની છું અને મારી સ્કૂલની કોંગ્રેસ પાર્ટીની હું લીડર છું। પહેલા રાહુલ ગાંધીને મળી હતી કે પહેલી વખત મળી છે? ના, મારું આ સેકન્ડ ટાઈમ છે। મારું આ સેકન્ડ ટાઈમ છે અને હું પહેલાં અમદાવાદમાં મળી હતી જ્યારે હાથ જોડોમાં આવ્યા હતા। ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ બીજા દિવસે છોતરાફાડ સંબોધન કરીને કોંગ્રેસની જ પોલ ખોલી નાખી। કોંગ્રેસના નેતાઓને અરીસો બતાવ્યો। છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર કેમ નથી આવી રહી એના કારણો ખુલ્લેઆમ ઉજાગર કર્યા। કાર્યકર્તાઓને ખખડાવતા કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસમાં 2 ટીમ છે। કોંગ્રેસના જ કેટલાક નેતા ભાજપ સાથે મળેલા છે। આવા નેતાઓને કોંગ્રેસમાંથી હાંકી કાઢવા આહવાન કર્યું। 3 દાયકા કરતા વધુ સમયથી જૂથોમાં વહેંચાયેલા કોંગ્રેસના નેતાઓને પણ સ્પષ્ટ શબ્દોમાં બહારનો રસ્તો દેખાડી દેવા વાત કરી હતી। तो अगर हमें रिश्ता बनाना है तो हमें 2 काम करने हैं। पहला काम, ये जो 2 ग्रुप्स हैं इनको अलग करना है सीधा। अगर हमें सख्त कार्रवाई करनी पड़ी, 10, 15, 20, 30, 40 लोगों को निकालना पड़ा, निकाल देना चाहिए।